एक सुंदर पद है, कभी छूट न जाए तुम्हारा नाम। हमारी भेगामणे ने एक सुंदर रचना करी है। आशा राखું છું કે તમને સૌને સારી લાગશે। મહાદેવના ભક્તો માટે છે, શંકર ભગવાનના ભક્તો માટે છે। शब्दों पर ध्यान दीजिए, ज्यादातर सब कुछ हिंदी में। महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। हे महादेव, हे महादेव, बाबा को याद करें। तेरे रास्तों से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया। तेरे रास्तों से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया। समझो न जग का झूठा इशारा, समझो न जग का झूठा इशारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। हे महादेव, हे महादेव, बाबा को याद करें। शाम तुझको बजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं। सुबह शाम तुझको बजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं। गिरी कहे तेरा नाम जग से निराला, गिरी कहे तेरा नाम जग से निराला,
कहीं छूट न जाए, नाम तुम्हारा कहीं छूट न जाए, नाम तुम्हारा। महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए, नाम तुम्हारा कहीं छूट न जाए, नाम तुम्हारा कहीं छूट न जाए, नाम સતી વારંવાર કહે છે, હે સાધુ, હે સાધુ, મહાદેવની નિંદા નહીં કરો તમે. શિવ નિંદા જેવું કોઈ પાપ નથી, તો પણ સાધુ મહાદેવની નિંદા કરે છે. સતીને એમ થયું કે જો આવી રીતે નિંદા સાંભળતી રહીશ, કેટલું મેં કઠિન તપ કર્યું છે, મારા તપનું પુણ્ય બધું બળીને ભસ્મ થશે, હવે કરું શું? સતીને થયું કે મેં સાંભળ્યું છે કે શિવની નિંદા કરનારનું મુખ પણ ન જોવાય, સાંભળવી તો નહીં, તેની સામે વક્તવ્ય પણ ન કરવું જોઈએ. હવે આ સતીએ કાન બંધ કરી દીધા છે, નથી સાંભળવી. મુખ બંધ કર્યું, નથી બોલવું. સતીએ પોતાની આંખો પણ બંધ કરી છે. ક્યારે જીવનમાં આપણે પણ આવું કરવું પડે છે. ક્યારે કોઈ મહાદેવનો નિંદક હોય, તેની સામે બળવો ન કરી શકીએ તો મૌન થઈ જવાનું. ઘણીવાર આવું બની શકે છે આપણા જીવનમાં પણ. ક્યારે એવો સમૂહ ભેગો થયો ને આપણે એકલા પડી ગયા હોય ને એ લોકો કરવા લાગે તો આપણે મૌન થઈ જવાનું. સતીએ મૌન ધારણ કર્યું છે. સતીએ પોતાના કાન બંધ કરી દીધા, નથી સાંભળવી. અંતે સતીને થયું કે મહાદેવની કોઈ નિંદા કરતા હોય તેનું મુખ પણ ન જોવાય, અપવિત્રતા લાગે, પવિત્રાકરણ કરવું પડે, સ્નાન કરવું પડે શિવ નિંદકનું મુખ જોવા માત્રથી. પણ બન્યું એવું, સતીએ કાન બંધ કર્યા, મુખ બંધ કર્યું, આંખ બંધ કરી. જે સતી બહિર્મુખ હતી એ સતી અંતર્મુખ થઈ. આંખ બંધ થતા, કાન બંધ થતા, મુખ બંધ થતા સતીના હૃદયમાં એક પ્રકાશ પ્રગટ થયો અને સતી ભગવાનને ઓળખી ગયા છે. સતીના હૃદયમાં એક પ્રકાશ પ્રગટ થયો અને સમજી ગયા સતી કે આ કોઈ સંન્યાસી નથી, આજ મારો મહાદેવ અવિનાશી છે, મારી ભક્તિની પરીક્ષા કરે છે, મારી ભક્તિની કસોટી કરે છે. સતી આજે શિવને ઓળખી ગયા. ક્યારે? સતીએ કાન બંધ કર્યા, મુખ બંધ કર્યું, આંખ બંધ કરી, દૂરદર્શન નહીં અંતરદર્શન કર્યું, બહિર નહીં ભીતરી બની. મન મંદિરમાં એક સુંદર તેજ પ્રગટ થયું છે. સુંદર મારી પંક્તિ છે આ. मन मंदिर હે મહાદેવ, હે મહાદેવ, मेरे भोले। ઈશ્વરને ઓળખવા માટે શું કરવું? દુનિયા જયારે ઓળખતી આપણને થઈ જાય ને ત્યારે આપણા ભગવાનને ઓળખવાનું બંધ થઈ જાય છે. એકાંતમાં રહીએ, મૌન રહીએ, ભીતરી રહીએ. અને જયારે ભજન જાગે ને ત્યારે તેને સમાજના મંડપ મેળા કડવા લાગે, એને એકાંત મધુર લાગે છે. ઈશ્વર તરફ આપણે ગતિ થઈ રહી, સંસારિક લુલુપતા છૂટે. જંગલ પ્રિય લાગે, વન પ્રિય લાગે, સાગરનો તટ પ્રિય લાગે, વૃક્ષની ઘટા પ્રિય લાગે, સરિતાનો તટ પ્રિય લાગે, પહાડોની તલેટી, ખુલ્લા આકાશમાં રહેવું, એકલા ઈશ્વરનો નાદ કરવો પ્રિય લાગે. સમજવું આપની ગતિ થઈ રહી છે. સુંદર કલ્પના છે. मन मंदिर में मेरे भोले, तुझको आज छुपा रखा है, तुझको સતી ભગવાનને ઓળખી ગયા છે. સતી કહેવા લાગે છે, આપ કોઈ સંન્યાસી નહીં, આપ મારા મહાદેવ અવિનાશી, આપ કૈલાસી છો. ભગવાન મૂળ રૂપમાં મને દર્શન આપો.
સાધુ વેશમાંથી શંકર ભગવાન રૂપે પ્રગટ થાય છે. સતીને કહે છે વરદાન માંગો. સતી કહે છે ભગવાન આપ મારી સાથે વિવાહ કરો અને સુંદર શણગાર કરીને વિવાહ કરો. આવી રીતે યોગીની જેમ નહીં, જોગીની જેમ ભસ્મ લગાવીને નહીં. દેવતાઓ તમારા રૂપ અને સ્વરૂપને નિહાળતા રહે એવું દિવ્ય રૂપ અને સુંદર શણગાર કરી આપ મારી સાથે વિવાહ કરો. સતીએ વરદાન માંગ્યું છે. શિવજીએ સતીને વરદાન આપ્યું. સતી તપસ્યા પૂર્ણ કરી પ્રજેશ નગરમાં પધારે છે. નગરવાસીઓ સ્વાગત કરે છે, પુષ્પની વૃષ્ટિ કરે છે. અમારી પુત્રી તપસ્યા કરીને આવી છે. સતીનો જયજયકાર થયો પૂરા નગરની અંદર. આ કથાઓ કેટલી સુંદર છે. જુઓ તમે, સતી અત્યારે તપસ્યા કરીને આવી છે તો નગરના લોકો જયજયકાર કરે, લગ્નના લોકો પુષ્પની વૃષ્ટિ કરે છે. એ સતી જ્યારે શિવજી સાથે પરણી અને કૈલાસ જતા રહે છે અને જ્યારે દક્ષ મહારાજ યજ્ઞ કરે છે અને યજ્ઞમાં સતીને જ્યારે નિમંત્રણ નથી આપવામાં આવતું, એ સમયે સતી પાછા નગરમાં પ્રવેશ કરે છે. એ જ નગરના લોકો હતા સતીની નિંદા કરવા લાગે છે, તિરસ્કાર કરવા લાગે છે, સતી માટે નહીં બોલવા જેવા શબ્દો બોલવા લાગે છે. નગરીયનું એ જ છે. પ્રજેશ નગર છે, પ્રજેશ નગરના રસ્તાઓ તેના તે છે, નગરના લોકો તેના તે છે. જ્યારે સતી તપ કરીને આવે ત્યારે અમારી રાજાની પુત્રી તપસ્યા કરીને આવી છે અને એ સતીના વિવાહ થાય અને શંકર ભગવાનની સાથે જાય છે અને દક્ષ મહારાજ યજ્ઞ કરે છે. શિવને નિમંત્રણ નથી, કારણ કે શિવનો અનાદર કરવા માટે યજ્ઞ ન થયો હતો, એટલે સતીને પણ નિમંત્રણ નથી આપ્યું. અને સતી જ્યારે પ્રજેશ નગરમાં આવે છે ત્યારે સતીનું અપમાન થાય છે. તેથી આ નગરના લોકો કેટલું તમારું માન કરે છે બહુ ધ્યાનમાં ન લેવું, કોઈ અપમાન કરે તે પણ ધ્યાનમાં નહીં લેવું, કોણ આપણી પ્રશંસા કરે છે તે પણ બહુ સાંભળવાની જરૂર નથી, અને જે કોણ આપણી નિંદા કરે છે એ પણ આપણે સાંભળવાની જરૂર નથી. આપણે એક સરીખા નિરંતર ચરેવીતી ચાલતા રહો. મંજિલ સુધી પહોંચવા માટે દુનિયાના જયજયકાર સામે જો તમે રહી જશો તો પણ ત્યાં તમે પાછળ રહી જશો. દુનિયાના કહ્યા નિંદા કરવામાં તમે સાંભળવા રહી તો પણ પાછળ રહી જશો. સતીએ માતા વીરણીને કહ્યું કે માં, તારા આશીર્વાદથી મહાદેવ મને મળ્યા છે અને મહાદેવ મારી સાથે વિવાહ કરશે. દક્ષ મહારાજને કહેવામાં આવ્યું, પ્રસન્નતા વ્યક્ત થઈ છે. સપ્ત ઋષિ ગર્ગાચાર્ય મહારાજને, બૃહસ્પતિ દેવને, નારદજીને આમંત્રિત કર્યા છે. વિશ્વકર્માજી આવ્યા છે. સુંદર વિવાહ પત્રિકા તૈયાર થઈ છે. સપ્ત ઋષિ ગર્ગાચાર્ય મહારાજ, નારદ, બૃહસ્પતિ દેવ વિવાહ પત્રિકા લઈને ભગવાન શિવની પાસે જાય છે અને અહીંયા દક્ષ મહારાજ વિશ્વકર્માને કહે છે મારી પુત્રી સતીના વિવાહ છે, સુંદર નગરની શોભામાં વૃદ્ધિ અભિવૃદ્ધિ કરો. વિશ્વકર્માજીને આજ્ઞા મળી છે. નગરની સુંદરતામાં વૃદ્ધિ કરવા લાગે છે. ચારો તરફ સતીના વિવાહની તૈયારીઓ થવા લાગે છે. સપ્તઋષિ ગર્ગાચાર્ય મહારાજ, નારદજી, બૃહસ્પતિ દેવ શિવની પાસે પહોંચે છે અને મહાદેવને કહે છે મહાદેવ, આપના વિવાહ છે, આ વિવાહની પત્રિકા, સુંદર વિવાહની તૈયારી કરો. ભગવાન સૌને આમંત્રણ નિમંત્રણ આપો. ભગવાન શિવ કહે છે સપ્તઋષિઓ ગર્ગાચાર્ય, નારદજી, બૃહસ્પતિજી, કોણ તૈયારી કરે? ન માતા, ન પિતા, ન બંધુ, ન મિત્ર. આપ જ મારો પરિવાર છો. દેવતાઓને નિમંત્રણ આપો, દેવીઓને નિમંત્રણ આપો, દેવગણોને, ઋષિ મુનિઓને, ચારે દિશાઓમાં, સર્વલોકમાં સૌ સુંદર શણગાર કરીને મારા વિવાહમાં કૈલાસમાં સૌ પધારે. આમંત્રણ નિમંત્રણ મળ્યું છે. વિશ્વના દેવતાઓ સૌ કૈલાસમાં પધારે છે શિવના વિવાહમાં. શિવજી પથ્થરની શિલા પર બાબા મૃગચર્મ ધારણ કરી, અંગ પર ભસ્મ લગાવી, મૃગચર્મ મોટા મોટા સર્પોને ધારણ કરી, ત્રિશુલ ડમરુ પ્રસન્ન મુખમુદ્રા, શિષ્ય મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન. ભગવાન શિવજી બિરાજે છે. જટા છે, ગંગા છે, ભાલ ચંદ્ર છે, પ્રસન્ન મુખમુદ્રા છે. ભગવાન શિવજી સૌનો સત્કાર, સૌનો આદર કરે છે. ઇન્દ્રજી પધારી, ઇન્દ્ર પધારીએ પધારીએ. ઇન્દ્ર, ઇન્દ્રણી, બ્રહ્મા, બ્રહ્માણી, વિષ્ણુ, લક્ષ્મી, વરુણ, કુબેર સૌ કૈલાસમાં વધારે છે. સુંદર શણગાર કરી, પિતાંબર, શ્વેતાંબર, લીલાંબર, સુંદર સુંદર મુકટ, સોના, ચાંદી, હીરા, મોતીના આભૂષણો, કુબેરજી સુંદર સોનાના આભૂષણો પહેરીને પધારે છે. પૂરો કૈલાસ પહાડ દેવતાઓથી સુંદર દિવ્યતાથી શોભી રહ્યો છે.
ઘનઘોર અંધારી રાતો અને આકાશમાં જેમ તારાઓનો ટમટમાટ આકાશની અંધારી રાત જેમ શોભાયમાન કરે તેમ દેવતાઓની ઉપસ્થિતિ કૈલાસ પહાડની શોભામાં વૃદ્ધિ કરે છે. શિવજી બિરાજમાન છે. ઇન્દ્ર જોર જોરથી હસવા લાગે છે. વિષ્ણુજી પૂછવા લાગે. વિષ્ણુજી કહે છે ઇન્દ્ર હસવાનું કોઈ કારણ? ઇન્દ્ર મહારાજ કહે છે અરે વિષ્ણુજી, જેના વિવાહમાં આવ્યા છે દુલ્હાની તો કોઈ વરાજાની તો કોઈ તૈયારી નથી. બ્રહ્માજી હસવા લાગે, કુબેર હસવા લાગે છે, આ સૌ દેવતાઓ હસી કરવા લાગે શંકર ભગવાનને. ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ વિવાહ પ્રસંગ છે, થોડો થોડું હસવાનું પણ હોઈ શકે છે. ભેગા મળીને નારદ પાસે જાય છે. નારદજી જરા સમજાવો શિવજીને, સુંદર શણગાર કરે. નારદજી બૃહસ્પતિ દેવને કહે છે કે બૃહસ્પતિ આપ મારી સાથે પધારો, આપણે શંકર ભગવાનને સમજાવીએ. સુંદર શણગાર કરે. બૃહસ્પતિ સાથે નારદજી મહાદેવની પાસે જાય છે. મહાદેવનું દર્શન કરે છે. શંકર ભગવાનના રૂપને જોઈને બૃહસ્પતિ દેવ શિવની સુંદર સ્તુતિ કરે છે. દેવગુરુ બૃહસ્પતિ મહાદેવના પરમ ભક્ત છે. કોઈ પણ ઋષિ મુનિની કથા લો, સૌ શિવના ભક્ત છે. મૂળમાં સૌ પાસે મહાદેવ છે. બહુ લાંબી સ્તુતિ છે. બૃહસ્પતિની દ્રષ્ટિમાં ભગવાન શિવ કોઈ સામાન્ય નથી. મહાદેવનું દર્શન કરતા બૃહસ્પતિના મુખમાંથી શબ્દો પ્રગટ થાય છે અને શિવ માટે સુંદર સ્તુતિ કરે છે. મહાદેવના પ્રતિ બૃહસ્પતિ શું કહે છે? ભગવાન તમે જોવામાં રૌદ્ર છો, પણ થોડી ભક્તિ કરનાર તેના પર ભગવાન આપ રીજો રુદ્ર છો, રૂજુ છો, કરુણ છો, જલ્દી પ્રસન્ન થનારા દેવ છો મહાદેવ. આ બૃહસ્પતિ બોલ્યા છે. નમો રુદ્રાય નીલાય. હે મહાદેવ, જોવામાં રૌદ્ર છે કારણ કે રક્ષક છે, પણ જેનો સ્વભાવ રુદ્ર છે. રુદ્ર મતલબ કોઈનું થોડું દુઃખ જોવાથી જેનું હૃદય રડી પડે એ રુદ્ર છે. શંકર ભગવાન બહુ કરુણા અવતાર, કરુણાથી ભરેલા છે. પોતાના ભક્તોનું થોડું પણ દુઃખ ન જોઈ શકે એ મારો રુદ્ર છે, એ શંકર છે. તેથી દિલથી કહું છું, સંસારના કોઈ પણ દુઃખ હોય ન હોય પણ હોય તો જેની તેની પાસે, મારા જેવા પાસે જવાની જરૂર નથી. જીવનના દરેક દુઃખ દૂર કરનારો અહીંયા ધીંગેશ્વર મહાદેવ તમારા મોટા દડવામાં બિરાજે છે. કોઈ ગામ એવું નથી જ્યાં મહાદેવ નથી. ગામડે ગામડે, શહેર શહેર દુઃખ ભંજન, ભીડ ભંજન મહાદેવ બિરાજે, કષ્ટ ભંજન મહાદેવ બિરાજે છે. જીવનમાં કોઈ નિર્ધનતા આવ્યું હોય તો ભગવાન મહાદેવ પાસે જાઓ. ઓમ દારિદ્ર દુઃખ દહનાય નમઃ શિવાય. ગુરુ વશિષ્ઠ મહારાજે પૂરા સ્તોત્રની રચના કરી છે. કોઈ નિર્ધન વ્યક્તિ, કોઈ દરિદ્ર વ્યક્તિ હોય, નિર્ધનતા તેને દૂર કર્યું ગુરુ વશિષ્ઠ મહારાજે. મહાદેવના જે પરમ ભક્ત છે. ગુરુ વશિષ્ઠ કોણ છે? રાજા દશરથને જેને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું હતું. દશરથને જયારે પુત્ર નહીં હતા ત્યારે દશરથ કહે ગુરુ વશિષ્ઠ મહારાજી મને કુછ માર્ગદર્શન કરો. ત્યારે ગુરુ વશિષ્ઠ મહારાજે કહ્યું હતું કે દશરથજી તમારી પરંપરામાં શિવ છે, વિશેષ પ્રકારે શિવની ઉપાસના કરો. આવા તો અનેક સ્તોત્ર મહાદેવ માટે છે. આ સ્તોત્ર બૃહસ્પતિએ ગાયું છે. દેવગુરુ બૃહસ્પતિ દેવતાઓના ગુરુ છે. પ્રણામ કરું છું મહાદેવ, આપ મારી સ્તુતિનો સ્વીકાર કરો. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને. હે મહાદેવ, હે મહાદેવ. કપર્દિને સુરેશાય. જટાઓ જૂટધારી તેને કપરદી. કપરદી મતલબ જટાનો કોઈ અંત નહીં. 500,000 સાલ કોઈ વટ વૃક્ષો હોય ઘેઘૂર જંગલમાં, ચારો તરફ વડવાઈ ફેલાયેલી હોય, એવી રીતે શંકરજીની જટા ફેલાયેલી છે. શંકરજીની જટા કેવડી બધી નાની નાની નથી, કેવડી જટા છે. વ્યોમ કેશાય નમઃ. વ્યોમ મતલબ પૂરા આકાશમાં ફેલાયેલી શંકરજીની જટા છે. એ બૃહસ્પતિએ ગાયું છે. વ્યોમ કેશાય નમઃ. વ્યોમ કેશાય નમઃ. બહુ સુંદર સ્તુતિ છે બૃહસ્પતિ દેવજીની.
મહાદેવને કહ્યું છે મહાદેવ શણગાર કરો. દેવતાઓએ મહાદેવને શણગાર કરાવ્યો છે. દેવતાઓએ કહ્યું મહાદેવ અમે તમને સુંદર શણગાર કરીએ. ઇન્દ્રએ સુંદર મુંગટ આપ્યો છે, વિષ્ણુ ભગવાને પિતાંબર પહેરાવ્યું છે, બ્રહ્માજી વસ્ત્ર આપ્યું છે, કુબેરજી સોના ચાંદી હીરા મોતીના સુંદર આભૂષણો આપ્યા છે, ભગવાન શિવજી નંદી પર સવાર કર્યા છે. શિવજી દેવતાઓ સાથે, દેવીઓ સાથે, ઇન્દ્રને અપ્સરાઓ સાથે, ગાંધર્વો કિન્નરો ઋષિમુનિઓ સાથે ભગવાન શિવજી પ્રજિષ્ઠનગરમાં ગયા છે. નગરવાસીઓ સુંદર સ્વાગત કર્યું છે. વિવાહ મંડપના દ્વારે ભગવાન આવ્યા છે અને વીરણીય સ્વાગત કરી વિવાહ મંડપના મધ્યમાં પધાર્યા છે. નારદજી દક્ષ મહારાજને કહે છે આપની પુત્ર સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપો. સતીને વિવાહ મંડપમાં પ્રવેશ મેળવ્યો છે. શિવ અને સતીના સુંદર વિવાહ થયા છે. બૃહસ્પતિ મહારાજે સુંદર મંત્રોનું ગાયન કર્યું છે. નારદની ઉપસ્થિતિ છે. બ્રહ્માજીની સુંદર કથા છે. સતીને વિદાય કરી શિવ અને સતી કૈલાસ પધાર્યા છે. વિષ્ણુ અને લક્ષ્મીજીએ સુંદર સ્વાગત કર્યું છે અને દેવતાઓએ પરિક્રમા કરી છે, જયકાર કર્યો. શિવ અને સતીએ સુંદર વિચરણ કર્યું. વિચરણ કરતા કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા છે. સુંદર કથા સાંભળી છે. શિવ અને સતીએ સુંદર વિહાર કર્યો છે. રામજી મળે છે. સતીના મનમાં સંશય થાય. સતી કસોટી કરવા જાય, સીતાનું રૂપ લે છે. શિવજીએ સતીનો ત્યાગ કર્યો છે. દેવતાઓ જય જયકાર કર્યો છે. શિવ અને સતી કૈલાસ પહોંચ્યા છે. હિમગિરી ગુરુ જાય જન્મી પાર્વતી તનો પાઈ. હિમાલય ગૃહે મેનાવતીને ત્યાં પુત્રનો જન્મ થાય, નામ પાર્વતી રહે છે. શિવજીને ખબર પડે છે. શિવજી વીરભદ્રને પ્રગટ કરે છે. દક્ષ મહારાજને દંડ મળે છે. મસ્તક તૂટે છે. યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થાય છે. ભૃગુ ઋષિ શિવને પ્રાર્થના કરે. ભૃગુ ઋષિ ઉપસ્થિત થાય. દક્ષ મહારાજને જીવિત કરે છે. દક્ષને વરદાન આપે. દક્ષેશ્વર મહાદેવ લિંગ તરીકે ત્યાં પ્રગટ થાય છે. ભગવાન મહાદેવજી સતીના શબને લઈ હિમાલય પહાડોની કંદરામાં યાત્રાઓ કરે છે. વિષ્ણુ ચક્રને આજ્ઞા કરે. સતીના અંગો જ્યાં જ્યાં નીચે કરે છે. શક્તિપીઠોનું પ્રાગટ્ય થાય છે. ભગવાન ધ્યાનસ્થ બને છે. સમય વીતવા લાગ્યો છે. તારકાસુર નામનો અસુર થયો. બ્રહ્મા પછી તે તપ કર્યું છે. વરદાન માંગ્યું છે કે મને શિવપુત્ર દ્વારા મારું મૃત્યુ થાય. તેનું કારણ મળ્યું છે. હાહાકાર મચાવવા લાગ્યો છે. દેવતાઓએ નિર્ણય લીધો છે. હિમાલય પુત્રી પાર્વતી નારદને કહેવાથી શિવજી સાથે પરણવા માટે તપ કરે છે. હવે શિવજીને સમાધિમાંથી કોણ જગાડે છે? ત્યારે કામદેવને કહે છે. ત્રીજું નેત્ર ખોલીને કામદેવને બાળીને ભસ્મ કર્યા. શિવજી ધ્યાનસ્થ બન્યા છે અને હવે નારદ પાસે જાય. નારદ કહે દેવતાઓ શિવને પ્રાર્થના કરી. નારદની ઉપસ્થિતિમાં શિવને પ્રાર્થના દે. શિવજી સમાધિમાંથી જાગે છે અને સૌ દેવતા કહે છે તમારા વિવાહ પાર્વતી સાથે અમે કરવા માગીએ છીએ. તારકાસુરના ત્રાસથી ત્રાહિમામ થયા છે. શિવજી લગ્ન કરવા માટે હા પડે છે. સપ્ત ઋષિઓને મોકલે છે. પાર્વતીને આશીર્વાદ આપે. પાર્વતી તપ પૂર્ણ કરી હિમાલય નગરમાં આવે છે. શિવજી કૈલાસ જાય છે. ફરીવાર વિવાહ પત્રિકા, લગ્ન પત્રિકા તૈયાર થાય. સપ્ત ઋષિઓ ગર્ગાચાર્ય મહારાજ, નારદજી વિવાહ પત્રિકા લઈને મહાદેવની પાસે આવે છે. અહીં વિશ્વકર્માજીને આજ્ઞા કરવામાં આવે છે સુંદર નગરની શોભામાં વૃદ્ધિ કરો. હિમાલય નગરની શોભામાં વૃદ્ધિ થાય છે. શંકર ભગવાનને ભૂતડાઓ તૈયાર કરે છે. ડાક, ડમરૂ, નભીરી, રણસિંગીઓ સાથે, ભૂત, પ્રેત, ડાકીની શાકીની પિશાચો સાથે ભગવાન શંકરજીના બીજા વિવાહ હિમાલય પુત્રી પાર્વતી સાથે થાય છે. અને શંકર ભગવાનની જાન ભૂત પ્રેતો સાથે એ હાલો જોવા જઈએ. ચાલો. હલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. હલો જોવા જઈએ શિવજીનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. વિષ્ણુ આવ્યા, વૈકુંઠમાંથી વિષ્ણુ આવ્યા. સાથે રે લક્ષ્મી ને લાવ્યા, સાથે રે લક્ષ્મી ને લાવ્યા. હે પીળા પિતાંબર પહેર્યા રે શિવજીનો વરઘોડો. હે પીળા પિતાંબર પહેર્યા રે શિવજીનો વરઘોડો. હે શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. શિવજીનો વરઘોડો,
હાલો. બ્રહ્મલોકથી બ્રહ્મા આવ્યા, બ્રહ્મલોકથી બ્રહ્મા સાથે રે બ્રહ્મા સાથે રે બ્રહ્મા ચારો વેદ આવ્યા રે શિવજીનો વરઘોડો, ચારો વેદ આવ્યા રે શિવજીનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો, હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. અમારા સહયજમાન પરિવારના ગિરધરભાઈનો આત્મજન એવા ભાઈ શ્રી ધવલભાઈને આપ દિવ્ય આશીર્વાદ પાઠવશો. બેન્ટ વાજા બંધ કરો તેવી પ્રાર્થના છે. મેં સવારનું પાંખીએ તેલ નાખી નાખીને કીધેલું આ લોકોને કે બેન્ટ વાજા બંધ રાખવાના. એ બેન્ટ વાજાળા ભાઈઓ તમને શરીફળ વધેરી હવે અહીંથી તમે બંધ રાખો એવી પ્રાર્થના છે અમને. શંકર ભગવાન અહીંયા પહોંચી ગયા તો અમને તો ગાવા દો. ઢોલવાળાને બેન્ડ બાજાવાળાને હૃદયની પ્રાર્થના છે હવે વગાડતા નહીં. તમે ભોજન પ્રસાદ લેવા જાઓ. ખૂબ વગાડ્યો છે. હાલો જોવા જઈએ શિવજીનો વરઘોડો, હાલો જોવા જઈએ શિવજીનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, હાલો જોવા જઈએ શિવજીનો વરઘોડો, હાલો જોવા જઈએ શિવજીનો વરઘોડો. પિશાચો આવ્યા, ભૂતોને પિશાચો આવ્યા, સાથે રે નંદીને લાવ્યા, સાથે રે નંદીને લાવ્યા, ભૂતોને પિશાચો આવ્યા, ભૂતોને પિશાચો આવ્યા, સાથે રે નંદીને લાવ્યા, સાથે રે નંદીને લાવ્યા, ભક્તો કુંડલા ગાય રે શિવજીનો વરઘોડો, ભક્તો કુંડલા ગાય રે શિવજીનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, હાલો જોવા જઈએ શિવજીનો વરઘોડો, હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો.
ડમરૂ ત્રિશુલ શોભે ડાક ડમરૂ ત્રિશુલ શોભે જટામાં ગંગધારા શોભે જટામાં ગંગધારા શોભે અંગે ભસ્મ લેપ દરિયા રે શિવજીનો વરઘોડો અંગે ભસ્મ દરિયા રે શિવજીનો વરઘોડો શિવજીનો વરઘોડો ભોળનાથનો વરઘોડો શિવજીનો વરઘોડો ભોળનાથનો વરઘોડો હાલો જોવા જઈએ શિવજીનો વરઘોડો હાલો જોવા જઈએ શિવજીનો વરઘોડો હાલો જોવા જઈએ શિવજીનો વરઘોડો દેવતાઓ ભૂત પ્રેતો આવી ચૂક્યા છે. દેવતાઓને અને ભૂત પ્રેતોને ખૂબ તાલીઓ વડે આશીર્વાદ પ્રદાન કરીએ. દેવતાઓ મંચની આ બાજુ આવી જાય. જેટલા ભૂતળાઓ છે તેટલા જ આ બીજા સ્ટેજ ઉપર આવી જાય. દેવતાઓ આ બાજુ, બીજા કોઈ ના આવે તે પ્રાર્થના છે. સિર્ફ દેવતાઓ આવે. જેને પેન્ટ શર્ટ પહેર્યા, સાદા ડ્રેસ પહેર્યા છે, કોઈ મંચ પર ના આવે. જે દેવતાઓ બન્યા છે તે જ મંચ પર આવે. પોતે તમે જો દેવતાઓ જેવા લાગતા હો તો આવજો. દેવતા અહીંયા રહેશે, ભૂત પ્રેતો ત્યાં રહેશે. બીજા બધા સ્ટેજ ઉપર ના આવે તેવી પ્રાર્થના છે. ફક્ત ભૂતળાઓ જ આવે. બાકીના કોઈ સ્ટેજ ઉપર ના આવે તેવી પ્રાર્થના છે. વ્યવસ્થાપકો પણ ઓછા રહે તો સારું લાગશે. અરે ક્યાંથી આવ્યા, અરે ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે આવા શમશાનના ભૂતડા ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે આવા શમશાનના ભૂતડા ક્યાંથી આવ્યા રે એ નથી લાવ્યા રે નથી લાવ્યા રે તમે મોડીને ચૂંદડી નથી લાવ્યા રે ક્યાંથી આવ્યા રે નથી લાવ્યા રે તમે મોડીઓને ચૂંદડી નથી લાવ્યા રે ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે આવા ભૂતડા ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે આવા શમશાનના ભૂતડા ક્યાંથી આવ્યા રે ખૂબ તાલીઓ વડે ભૂત પ્રેતોનો આશીર્વાદ આપું. આવતો અવતાર એને ભૂતનો ન મળે, માણાનો. આઈએ શિવ પાર્વતી નું સ્વાગત કરીએ આપણે. પાર્વતીજી બિરાજીએ. પાર્વતીજી પુષ્પમાળા શંકર ભગવાનને અર્પણ કરશે અને ઝાંખી કહેવાય છે. ધ્રુવભાઈ આશીર્વાદ આપજો.
ખૂબ તાલીઓ વડે શંકર ભગવાન મંગલમ ભગવાન શંભો હર હર મહાદેવ મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતી નાથો શંકર ભગવાન મંગલાય કરશે તનોહર અસ્તુ કલ્યાણમ ખૂબ તાલીઓ વડે શુભમંગલ સાવધાન પેલું પેલું મંગળિયું વરદાય રે પેલે મંગળ સેના તે દાન દેવાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે દાન દે છે હિમાચલના રાજન રે દાન દે છે કૈલાસના રાજન રે આવી રીતે પેલું મંગળ પૂરું થાય રે આવી રીતે ઓમ હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો મૃગશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાતુ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ બીજું બીજું મંગળિયું વરદાય રે બીજે મંગળ સેના તે દાન દેવાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે દાન દે છે હિમાચલના રાજન રે દાન દે છે કૈલાસના રાજન રે આવી રીતે બીજું મંગળ પૂરું થાય રે આવી રીતે કસ્તુરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરચંદનમ સુલલિતમ કંઠે ચમક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ ત્રીજું મંગળિયું વરદાય રે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે દાન દે છે હિમાચલના રાજન રે દાન દે છે કૈલાસના રાજન રે આવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય રે આવી રીતે હરિ ઓમ સ્વસ્ત્યસ્તુ યા વિનાશશ્ચ ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ તાં ચ સ્વસ્તિ બ્રવन्तु નઃ સ્વસ્તિ પત્યેરેવતિ સ્વસ્તિ મિત્રાવરુણઃ સ્વસ્તિ ન ઇન્દ્રશ્ચાગ્નિ સ્વસ્તિ નોદિતો પૃથ્વી અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ ચોથું મંગળિયું વરદાય રે ચોથે મંગળ સેના તે દાન દેવાય ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે દાન દે છે હિમાચલના રાજન રે દાન દે છે કૈલાસના રાજન રે આવી રીતે ચોથું મંગળ પૂરું થાય રે આવી રીતે જય મહાદેવ લક્ષ્મી
कौस्तुभ पारिजात सुरा धन्वन्तरीश्चन्द्रमा गावका मधुता सरेश्वर भजो गङ्गादिदेवाङ्गना अष्ट सप्तमखो विषमहरिधनु शङ्खो घृतं चाम्बुधे रत्नानि चतुर्दश प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम् शुभमङ्गल सावधान अस्तु कल्याणम् ભગવાન શિવ પાર્વતીના 4 મંગળો પૂર્ણ થયા છે. ખૂબ તાલીઓ વડે ભગવાનને પ્રણામ કરીએ. હર હર મહાદેવ. ઊંચા હાથ વડે હર હર મહાદેવ, હર હર મહાદેવ. કભી राम बन के कभी श्याम बन के